જગદીશ પંચાલ, એમણે આ રીતે સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટને બોલાવીને એની સાથે સંવાદ કર્યા હતા. એમણે પોતે પણ આ રીલ બનાવી હતી ભારતીય જનતા પાર્ટીના આપણે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં જોઈ શકાય છે આ બધી, અને એમને પ્રભાવિત કરવાનો તમામ પ્રયત્ન કર્યો. એમાં જો કે ભાજપના પણ ઘણા બધા સોશિયલ મીડિયા જે સંભાળનારાઓ, અલગ જે વિભાગ ઉભો કર્યો છે ભાજપે, એના પણ આમાં લોકો હાજર હતા. અને આપણે આ જોઈ શકીએ છીએ કે આટલા મોટા પ્રમાણમાં જગદીશ પંચાલે પણ ઇન્ફ્લુએન્સરને પોતાની તરફેણમાં કરવા માટેના તમામ પ્રયત્ન કર્યા હતા. પરંતુ એમાં બહુ એટલી બધી જોઈએ એવી સફળતા મળી નથી ભારતીય જનતા પાર્ટીને. કારણ કે લોકો માનો કે આ બનાવીને રીલ બનાવીને મૂકે છે બધા, તો એમાં કોમેન્ટ એટલી વિપરીત આવી રહી છે ભારતીય જનતા પાર્ટીને કે આ ચૂંટણીમાં સૌથી મોટું ડેમેજ થઈ રહ્યું છે. લોકોમાં એક અભિપ્રાય બનાવ્યો છે કે મોટા ભાગના લોકો આ સરકારથી ખુશ નથી અને વિરુદ્ધમાં છે. તો આ આપણે સૌથી મોટી બાબત અત્યારે જોઈ શકીએ છીએ, અલગ અલગ પ્રકારથી લઈને અલગ અલગ બાબતોમાં. અને એટલા માટે આ સૌથી આપણે મહત્વની બાબતો બની જાય છે કે પંચાલ પોતે પણ આ રીતે અલગ અલગ ઇન્ફ્લુએન્સરને મળીને વાત કરતા હતા અને પોતે પોતાની રીલ પણ બનાવીને આ રીતે એને મૂકી હતી. એની વચ્ચે જઈને આ બધી વાત સમજાવતા હતા કે કેમ કરવું, શું કરવું, ભાજપનો પ્રચાર કઈ રીતે કરવો, કઈ રીતે તમે અમને મદદરૂપ થઈ શકો છો, એ બધી જ એમણે વાત કરી હતી. પણ એમાં